નમસ્કાર, હું અંકિત. આજના વિડીયોમાં સ્વાગત છે બધાનું એક નવા ટૉપિક સાથે. અને ટૉપિક ઉપર ચર્ચા કરીએ પહેલાં એક વાત કહેવી છે તમને કે નો ડાઉટ તમે બધા વિડીયો જુઓ છો, ઘણા બધા લોકો જુએ છે, પણ સબસ્ક્રાઈબ કોઈ નથી કરતું. એટલે સબસ્ક્રાઈબ કરો તો મોટિવેશન મળે થોડું, અને લાઈક પણ કરો અને કોમેન્ટ પણ કરો કે કેવું લાગે છે એ ટૉપિક, તમને વિડીયો અને ટૉપિક કેવું લાગ્યો કહો તો ખબર બી પડે કે શું ગમ્યું શું ના ગમ્યું. એટલે કોમેન્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ પણ કરો, ખાલી જુઓ નહીં. તો આગળ આપણો ટૉપિક આજનો એ છે કે અત્યારે લગ્ન સિઝન ચાલે છે, તો અત્યારે બીજી એક સિઝન એ પણ છે કે સરકારી લગ્નની બી સિઝન ચાલે છે. અલગ અલગ રાજ્યોમાં ચાલી જ રહ્યા છે લગ્ન. હમણાં ગુજરાતમાં પણ આપણે પત્યું રવિવારે, અલગ અલગ રાજ્યમાં ચાલે જ છે અને પૂર્ણાવતી છે, પતવા આવ્યું છે અને 4 તારીખેનું રિઝલ્ટ પણ આવશે. તો સૌથી પહેલો મુદ્દો એ છે કે આપણે જ્યારે કોઈ કેન્ડિડેટ ફોર્મ ભરે ઇલેક્શનમાં એ સીટ ઉપરથી ઊભું રહેવા માટે ચૂંટણીમાં, ત્યારે ફોર્મ ભરે ત્યારે એક લિમિટેશન હોય છે કે તમે પોતાના પ્રચાર માટે આટલો ખર્ચો કરી શકશો, એનાથી વધારે નહીં થાય. કેટલી હોય છે કેન્ડિડેટની એ મને નથી ખબર એક્ઝેક્ટ, પણ હોય છે. અને ચલો એ તમારો પ્રચારને બધું પતી જાય પછી કદાચ જીતી જાય, હારી જાય કાં તો, પણ પછી ઇલેક્શન પછી ઘણી વાર એવું બધું બહાર આવે છે કે લિમિટ ઉપર તેમણે લગભગ ડબલ ખર્ચો કરી નાખ્યો લિમિટનો પ્રચાર માટે ને બધા માટે. તે પૈસા, ચલો એ પ્રચાર તો ખાલી પ્રચાર તો અત્યારે સોશિયલ મીડિયાથી કરો કે પોતાનું રેલી કાઢો કે કોઈ રિક્ષા ઉપર સ્પીકર લગાવીને કે બધામાં ખર્ચો થાય, પણ બીજો ખર્ચો એ રીતે બી થાય છે કે વોટ આપવા માટે પૈસા પણ આપવામાં આવે છે. ભલે આપણે કબૂલીએ ના કબૂલીએ, પણ એ સાચી જ વાત છે કે એ લોકો પૈસા આપે જ છે એમને. કારણ કે ઘણા લોકોને ગામડામાંથી ફોન આવે, સિટીમાં કદાચ એ લોકો રહેતા હોય તો ગામડેથી ફોન આવે કે તમે આવો, આવવા જવાનું ભાડું આપીશું ને બીજા બી ઉપર પૈસા આપીશું. તો તમે એવું કામ કર્યું હોય, ફરીથી નવા કેન્ડિડેટની તો ચલો એટલો બધો ખર્ચો તે ના કરી શકે, પણ ફરીથી આવેલા હોય એ લોકો તો એવું બને જ છે કે ચાલો તમે એવું કામ કર્યું છે તો તમારે બધું કરવાની જરૂર છે જ નહીં, પૈસા આપીને બોલાવવાની. તમે કામ કર્યું છે તે માણસ તમારું નામ સાંભળીને જાતે જ આવશે વોટ આપવા, ભલે એને સિટીમાં રહેતો હશે તોય આવશે પોતાનું ભાડું ખર્ચીને. એ લોકોને સામેથી ફોન કરીને બોલાવે, કોઈ બી પાર્ટી હોય, બધી પાર્ટીવાળા કરે એવું કે સામેથી ફોન કરે. એમના જોડે લિસ્ટ હોય જ છે કે આ બધા અત્યારે ગામની બહાર રહે છે, તો એ લોકોને સામેથી ફોન આવે કે તમે વોટ આપવા આવજો, તમને આવવા જવાનું ભાડું પણ આપીશું અને ઉપર બીજા ઉપરાંત પૈસા પણ આપીશું, 500 1000 જે આપે. ઘણા લોકો એ રીતે બોલાવે છે અને ઘણા લોકો એ રીતે બોલાવે તો ખરા, પણ ઘણા લોકો એમની ચલો સેટિંગ હોય તો જાય, એ પૈસા માટે જાય એવું નથી હોતું, એમને પણ જાય. ઘણા એવા હોય છે કે જે પૈસા આપો તો જ આવે. ઘણા લોકો એવું જ કહે પૈસા ના આપે તો આટલી દૂર થોડું જવાય. ઘણા લોકો આપણા માફી એવા પણ હોય છે કે પૈસા આપે તો અમે આવીએ એવું એ લોકોને મોઢે કહે ફોનમાં. એટલે એ લોકોને વોટની જરૂર હોય જ છે, એટલે એ લોકો તો આપવાના પૈસા, ને આમ બી એ લોકો આપવા તૈયાર હોય જ છે. એટલે સૌથી તો અહીંયાથી જ શરૂઆત થઈ જાય અને પછી એટલે લગ્નનો ખર્ચો પછી વધતો જ જાય અને છેક ઉપર સુધી. પછી એ જે આપણી કોઈ બી પાર્ટી અને જે મેઇન કેન્ડિડેટ હોય, જે મેઇન ચહેરો જે આપણે કહીએ, જે કેન્ડિડેટ હોય કે મેઇન માણસ એ લોકોના, તે લોકો એમના પાછળ ધૂમ ખર્ચો કરતા હોય છે. પોતે મોટા મોટા કેન્દ્રીય નેતાઓ આવે પ્રચાર કરવા, ઘણો બધો ખર્ચો થઈ જાય. તો એની બી કોઈ લિમિટ નહીં હોતી, લિમિટની બહાર ખર્ચો થઈ જ જાય છે. ને ખર્ચો આપણે એના ઉપર બી અલગ વિડીયો એક બનાવીશું કે આ બધી પાર્ટીઓ છે એમને કઈ રીતે ફંડિંગ થાય છે અને કઈ રીતે એ લોકો જોડે આટલા બધા પૈસા આવે છે અને સૌથી વધારે કોને મળે છે, સૌથી ઓછા બી કોને મળે છે. એ પાર્ટીનું એક અલગ વિડીયો બનાવીશું આપણે. એક આવું જ છે. ને બીજું કે લગ્નમાં બીજું એ કે ગામડાઓમાં તો અત્યારે વધારે પડતું મેં સાંભળ્યું છે કે તમને આ ઇલેક્શનનો ટાઈમ પ્રચારનો બધો ચાલતો હોય ત્યારે ફૂલ તમને દારૂ ને બધું મળે, એ લોકો જ લાઈન પીવડાવે. આમ તો દારૂબંધીની વાતો કરે પણ તમને એ લોકો જ પછી લાઈન આપે, કારણ કે ત્યારે એમનું કામ કાઢવાનું હોય છે. એટલે આમ દારૂબંધીની વાતો કરતા અને ત્યારે તો પાણીની જેમ દારૂ લોકો લાવતા હોય.
એટલા ખર્ચો પછી લગ્નનો વધતો જ જાય ને પછી આપણા ઉપર જ આ બધો ખર્ચો કાઢવાનો આપણા ઉપરથી જ, અને એ પોતે કમાય એમાંથી. અને લોકોને અને મારું એવું માનવું છે કે એક અલગ વાત છે કે ઘણું મેં એવું સાંભળ્યું હમણાં કે ગવર્મેન્ટ જોબ હોય, આઈપીએસ કે એવું કંઈક મેં સાંભળ્યું હતું વચમાં કે એ જોબ છોડીને ઇલેક્શનમાં કંઈક ઊભો રહ્યો. અને ક્યાંક બિહારમાં બી ક્યાંક સાંભળ્યું હતું કે કોઈ કમિશનર એની જોબ છોડીને ઊભો રહ્યો. તો એટલે મારું માનવું, બીજા તો શું માનતા હોય મને કદાચ અમુક લોકો આમ દેશની સેવા કરવા બી જોડાતા હોય, કંઈ ખોટું નહીં. પણ મોટાભાગના લોકોને અત્યારે એવું છે એ વિચારીને ઊભા રહેતા હોય કે અત્યારે હું ઊભો રહું 10 વર્ષે 20 વર્ષે મારે સારી એવી મુખ્યમંત્રી બનવું કે સારી એવી કોઈ પોસ્ટ મળે નહીં તો સારું કોઈ મંત્રાલય મારા હાથમાં આવે તો જે પોસ્ટ ઉપર હું તે બધા મારા નીચે હોય અને એ લોકોને પાવર જોતી હોય. ઘણા એ માટે બી ઊભા રહેતા હોય છે પાવર માટે. ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ગુડ બાય.